નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ વિશે શીખવાના છીએ. તો પહેલી વાત તો એ મિત્રો કે પૂર્ણ વર્તમાન કાળ એટલે શું, બરાબર છે, અથવા તો આ કાળનો ઉપયોગ ક્યારે થાય છે. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે અહીં એક શબ્દ છે પૂર્ણ, બરાબર છે, અને બીજો એક શબ્દ છે વર્તમાન. તો મિત્રો, જ્યારે પણ ઇંગ્લિશ ગ્રામરની અંદર પૂર્ણ શબ્દ આવે, ટૂંકમાં ઇંગ્લિશમાં પરફેક્ટ વર્ડ આવે એટલે એમાં હંમેશા V3 જ આવે. શું આવે મિત્રો? તો કે V3 જ આવશે. ટૂંકમાં દરેક પૂર્ણ કાળની અંદર હંમેશા V3 જ વપરાય છે, બરાબર. V3 એટલે તમને ખબર હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે eat તો એ V1 છે, ate એ V2 છે અને eaten એ V3 છે, બરાબર છે. હવે મિત્રો, આ કાળ છે જનરલી ક્યારે ઉપયોગ થાય છે? તો કે જ્યારે કોઈ વ્યક્તિએ આમ કરી લીધું છે, કંઈક કરી લીધું છે તેવું દર્શાવવું હોય ત્યારે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. જેમ કે મેં જમી લીધું છે, બરાબર છે, મેં બેસી લીધું છે, મેં આ મૂવી જોઈ લીધું છે, બરાબર છે, ઇન્ડિયા જીતી ગયું છે. જ્યારે પણ આવી ઘટનાઓ બતાવવાની હોય ત્યારે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ શું છે મિત્રો? બરાબર છે, તો કે ભૂતકાળ અને વર્તમાન કાળનું કોમ્બિનેશન. ટૂંકમાં કોઈ ઘટના છે એ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હતી, બરાબર, પરંતુ તેની અસર હજી વર્તમાનમાં જોવામાં આવે છે, બરાબર. ટૂંકમાં એની અસર હજી વર્તમાનમાં ચાલુ છે તેવું દર્શાવવું હોય ત્યારે આપણે આ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હું તમને ગુજરાતીમાં વ્યવસ્થિત સમજાવું. જેમ કે હું તમને એમ કહું, બરાબર છે, કે હું વાંચું છું, બરાબર છે, હું એવું લખું કે હું વાંચું છું, બરાબર છે. તો આને ઇંગ્લિશમાં કેવી રીતે લખાય મિત્રો? બરાબર, તો કે I read. શું લખાય મિત્રો? I read. હવે હું એમ કહું, બરાબર છે, કે મેં વાંચ્યું, બરાબર છે. શું લખું છું મિત્રો? મેં વાંચ્યું. તો એને કેમ લખાય મિત્રો? તો કે I read. બરાબર છે. આને રીડ વચાય, આ ભૂતકાળની વાત છે એટલા માટે આને રેડ વચાય. હવે હું એમ કહું મિત્રો કે મેં વાંચી લીધું છે, મેં વાંચી લીધું છે, બરાબર છે. તો અહીં જોવો જોઈએ મિત્રો કે વાંચી અને લીધું, બરાબર છે, આ ભૂતકાળ છે, પરંતુ આ જે છે એ શું છે મિત્રો? તો કે વર્તમાન કાળ છે, બરાબર છે. ટૂંકમાં ભૂતકાળ પ્લસ વર્તમાન કાળ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. આને ઇંગ્લિશમાં કેવી રીતે લખાય મિત્રો? તો કે I have read. I have read. આશા રાખું છું તમને આના ઉપરથી આનો જે કોન્સેપ્ટ છે એ સમજાઈ ગયો છે, બરાબર છે. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિએ કોઈ ક્રિયા કે ઘટના કરી લીધી છે તેવું દર્શાવવા માટે આપણે આ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે મિત્રો. હવે આપણે છે આનું સ્ટ્રક્ચર જોશું, બરાબર છે. કોઈ પણ ટેન્સ સમજતા પહેલા તમને એની વાક્ય રચના આવડવી જરૂરી છે, બરાબર છે. તો ચાલો હવે આપણે આની વાક્ય રચના જોઈએ, બરાબર છે મિત્રો. જોજો મિત્રો કે એક વસ્તુ બીજી કે પૂર્ણ વર્તમાન કાળની અંદર જે ટુ બી નું રૂપ વપરાય છે, બરાબર છે. તો પૂર્ણ વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ શું આવશે મિત્રો? તો કે હેઝ અને હેવ. શું આવશે મિત્રો? હેઝ અને હેવ. તો જો તમારો સબ્જેક્ટ એટલે કે જો તમારો કર્તા છે, બરાબર છે, એ I હોય, વી હોય, યુ હોય અને ધેય હોય તો એની સાથે હંમેશા હેવ લાગશે, બરાબર. કર્તા તરીકે જો I, V, U, ધેય હોય તો હેવ લાગશે, અને કર્તા તરીકે જો he, she અને it હોય તો એની સાથે હેઝ લાગશે. ક્લિયર છે મિત્રો? હવે આપણે આની વાક્ય રચના જોઈએ, બરાબર છે. જોજો ની હકાર વાક્ય રચના શું થાય મિત્રો? તો કે પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્ય રચના થાય મિત્રો. પહેલા આવશે કર્તા, પછી આવશે હેવ અથવા હેઝ, એના પછી આવશે મિત્રો શું? તો કે V3. દરેક પૂર્ણ કાળની અંદર હંમેશા મિત્રો V3 જ આવશે, બરાબર છે. એના પછી શું આવશે મિત્રો? તો કે કર્મ, અને જો અધર વર્ડ્સ હોય તો અધર વર્ડ્સ, બરાબર છે મિત્રો. આનો આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ જેનાથી તમને વધારે સમજણ પડશે, બરાબર છે. હું એમ કહું કે મેં સફરજન ખાઈ લીધું છે, મેં સફરજન ખાઈ લીધું છે. મેં એટલે હું, તો શું થાય મિત્રો? તો કે I સાથે શું લાગે મિત્રો? તો કે have. તો I have, બરાબર છે. ખાઈ લીધું છે, ખાવા માટે ઇંગ્લિશમાં કયો વર્ડ છે? તો કે eat. આપણે વાપરવાનું શું? તો કે eat નું V3. તો I have eaten, બરાબર છે. શું ખાઈ લીધું છે મિત્રો? તો કે I have eaten an apple. મેં સફરજન ખાઈ લીધું છે, બરાબર છે. તો ઇંગ્લિશમાં કેવી રીતે કહેવાય? I have eaten an apple. તો આ થાય એની હકાર વાક્ય રચના. અને નકાર વાક્ય રચના શું થાય મિત્રો? તો કે કર્તા પ્લસ have, has, પછી આવશે not, બરાબર છે મિત્રો. એના પછી આવશે V3,
પ્લસ કર્મ અને પ્લસ બાકીના શબ્દો. તો મિત્રો આનું આપણે નકાર બનાવવું હોય કે મેં સફરજન ખાઈ નથી લીધું હતું, તો મેં સફરજન ખાઈ લીધું નથી, બરાબર છે. તો I have not eaten an apple. I have not eaten an apple. ક્લિયર છે મિત્રો? હવે આપણે આની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ, બરાબર છે. તો પ્રશ્નાર્થ વાક્ય રચના શું થાય મિત્રો? તો કે have અને જે has છે એ પહેલા આવશે, એના પછી કર્તા આવશે, બરાબર છે. એના પછી આવશે મિત્રો V3, એના પછી આવશે કર્મ અને પછી આવશે બાકીના શબ્દો. ક્વેશ્ચન માર્ક છે, બરાબર છે. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે લાસ્ટમાં આપણે મૂકશું ક્વેશ્ચન ટેગ. હવે પ્રશ્ન શું બનશે મિત્રો? કે મેં સફરજન ખાઈ લીધું છે, મેં સફરજન ખાઈ લીધું છે. તો have I eaten an apple? Have I eaten an apple? મેં સફરજન ખાઈ લીધું છે. તો મિત્રો આ થઈ પૂર્ણ વર્તમાન કાળની 3 વાક્ય રચનાઓ, બરાબર છે. કોઈ પણ કાળ, બરાબર છે, તમે શીખતા હોય તો એની વાક્ય રચના તમને આવડવી જરૂરી છે. જો તમને વાક્ય રચના આવડશે તો તમે ઇંગ્લિશ છે ફ્લુએન્ટલી બોલી શકશો, બરાબર છે. તો અહીં મેં એક એક્ઝામ્પલ થી તમને સમજાવ્યું કે આપણે પૂર્ણ વર્તમાન કાળ છે, બરાબર છે, એને હકાર વાક્યમાં કઈ રીતે કહેવું જોઈએ, એને નકાર વાક્યમાં કઈ રીતે કહી શકાય અને એનું પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે કહી શકાય. હવે મિત્રો આ થઈ હકાર, નકાર અને પ્રશ્નાર્થ. એક કેવી આવે મિત્રો? તો કે WH પ્રશ્નાર્થ, બરાબર છે. તો આપણે એ પણ જોઈ લઈએ. તો એની વાક્ય રચના કેવું હોય મિત્રો? તો કે પહેલા જે તે WH આવે, બરાબર છે. પહેલા શું આવે? જે તે WH આવે. પછી શું આવે મિત્રો? તો કે પછી આવે have અથવા has, બરાબર છે. પછી શું આવે મિત્રો? have અથવા has. એના પછી શું આવે મિત્રો? તો કે કર્તા, બરાબર છે. એના પછી શું આવે મિત્રો? તો કે V3. એના પછી શું આવે મિત્રો? તો કે કર્મ અને અધર વર્ડ્સ હોય તો એમાં મૂકી દેવાના. હવે WH એટલે શું મિત્રો? તો કે who, what, where, when. હવે પ્રશ્ન હું પૂછું છું કે કોણે સફરજન ખાઈ લીધું છે? કોણે સફરજન ખાઈ લીધું છે? તો કોણ માટે શબ્દ શું આવે મિત્રો? તો કે who, બરાબર છે. કોણે સફરજન ખાઈ લીધું છે? બરાબર છે. તો who has eaten an apple? કોણે સફરજન ખાઈ લીધું છે? who has eaten an apple, બરાબર છે મિત્રો. તો આ હતી પૂર્ણ વર્તમાન કાળની 4 વાક્ય રચનાઓ, બરાબર છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ, બરાબર છે, અને WH પ્રશ્નાર્થ. ક્લિયર છે મિત્રો? આ વાક્ય રચના તમને આવડતી હોય એટલે તમે વ્યવસ્થિત રીતે, બરાબર છે, પૂર્ણ વર્તમાન કાળના વાક્યો છે એ બનાવી શકો છો અને બોલી પણ શકો છો. હવે આપણે આના વધારે એક્ઝામ્પલ્સ જોઈએ. જોવો જોઈએ મિત્રો, જેથી તમને વધારે ખ્યાલ આવે. હવે હું એમ કહું કે મેં રમી લીધું છે, મેં રમી લીધું છે, બરાબર છે. તો મેં રમી લીધું છે ને, મેં એટલે હું? તો કે I have played. I have played. હું એમ કહેત મિત્રો કે મેં ક્રિકેટ રમી લીધું છે, તો અહીં શું આવે મિત્રો? તો કે I have played cricket, બરાબર છે મિત્રો. બીજું કોઈ એક્ઝામ્પલ લઈ, બરાબર છે, કે તેણે બુક વાંચી લીધી છે, તેણે બુક વાંચી લીધી છે. તો he has read a book. He has read a book. તેણે બુક વાંચી લીધી છે. હું એમ કહું મિત્રો, બરાબર છે, કે ઇન્ડિયા મેચ જીતી ગયું છે અથવા તો ઇન્ડિયાએ મેચ જીતી લીધી છે, બરાબર છે. તો એને કેવી રીતે કહેવાય મિત્રો? તો કે ઇન્ડિયા has won the match. India has won the match, બરાબર છે. રવિએ પત્ર લખી લીધો છે, રવિએ પત્ર લખી લીધો છે. તો રવિ has લખવા માટે શું થાય મિત્રો? રાઈટ. પણ રાઈટ નું V3 મૂકવાનું. તો રવિ has written a letter. રવિ has written a letter, બરાબર છે મિત્રો. રવિએ પત્ર લખી લીધો છે. ટૂંકમાં કોઈ વ્યક્તિએ કંઈક કરી લીધું છે, બરાબર, તેવી ઘટનાઓ બતાવવા માટે આપણે આ ટેન્સ નો યુઝ કરીએ છીએ. હજી કોઈ આપણે એક્ઝામ્પલ લઈ મિત્રો, કે સ્નેહાએ ગીત ગાઈ લીધું છે, સ્નેહાએ ગીત ગાઈ લીધું છે. તો સ્નેહા has, બરાબર છે, ગાવા માટે sing, બરાબર છે, આપણે V3 મૂકવાનું. તો શું આવશે? sung. સ્નેહા has sung a song. સ્નેહા has sung a song, બરાબર છે મિત્રો. તો આ હતા 5 એક્ઝામ્પલ, બરાબર છે. હવે હું 2 એક્ઝામ્પલ તમને આપું છું, જેનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શન ની અંદર આપવાનો છે, બરાબર છે. એક તો એવો છે
કે તમને અહીં આપી દઉં ગુજરાતીમાં, જેનું તમારે મને ઇંગ્લિશ કરીને આપવાનું છે. શું? તો કે મેં મૂવી જોઈ લીધું છે. મેં મૂવી જોઈ લીધું છે. બરાબર છે. એના પછી છે મિત્રો કે વિમલે એક બુક લખી લીધી છે. વિમલે એક બુક લખી લીધી છે. ક્લિયર છે મિત્રો? તો આ હતા એના એક્ઝામ્પલ, અને આ જે બે એક્ઝામ્પલ છે બરાબર, એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને તમારે મને કોમેન્ટ સેક્શન ની અંદર જણાવવાનું છે. હવે બીજી વાત મિત્રો કે આ ટેન્સ ને તમે ઓળખશો કઈ રીતે? બરાબર છે. તો એક વસ્તુ યાદ રાખો કે હેવ અને હેઝ, બરાબર છે, હેવ હેઝ પ્લસ V3 હોય, બરાબર છે, તો એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. બરાબર છે. આ શું કામ મિત્રો? તો જો તમે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ની તૈયારી કરી રહ્યા હોય તો એમાં પણ તમને આ કામ લાગશે. બરાબર છે. તમે જોઈ શકો છો કે અહીં હેવ પછી V3 છે, અહીં હેઝ પછી V3 છે, અહીં પણ હેઝ પછી V3 છે. ટૂંકમાં હેવ હેઝ પ્લસ V3 હોય તો એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય કહેવાય. બરાબર છે. હવે બીજી વસ્તુ મિત્રો કે આના કીવર્ડ્સ આવે. શું આવે મિત્રો? તો કે આના કીવર્ડ્સ આવે. બરાબર છે. એ કીવર્ડ્સ ઉપરથી પણ તમે આ ટેન્સ, બરાબર છે, તો આ ટેન્સ નું કોઈ વાક્ય આપેલું હોય તો તમે સરળતાથી ઓળખી શકશો. શું? તો મિત્રો જોવો જોઈએ, જો કોઈ વાક્યની અંદર જસ્ટ આપેલું હોય, બરાબર છે, જો કોઈ વાક્યની અંદર એવર આપેલું હોય, બરાબર છે, જો કોઈ વાક્યની અંદર સિન્સ આપેલું હોય, જો કોઈ વાક્યની અંદર ફોર આપેલું હોય, જો કોઈ વાક્યની અંદર જસ્ટ નાવ આપેલું હોય, બરાબર છે, અથવા જો કોઈ વાક્યની અંદર ઓલરેડી આપેલું હોય, બરાબર છે, તો એ વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે એ સમજવું. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો પૂર્ણ વર્તમાન કાળ. ફટાફટ આનું રિવિઝન આપણે કરી લઈએ. બરાબર છે. આ કાળનો ઉપયોગ ક્યારે થાય છે મિત્રો? તો કે જ્યારે કોઈ વ્યક્તિએ કોઈ કાર્ય કરી લીધું છે તેવું દર્શાવવું હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ કે પૂર્ણ વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ શું હોય છે મિત્રો? તો કે પૂર્ણ વર્તમાન કાળનું ટુ બી નું રૂપ છે હેવ અને હેઝ. ટૂંકમાં દરેક પૂર્ણ કાળની અંદર જે તે કાળના ટુ બી ના રૂપ પછી V3 આવે. અહીં પૂર્ણ વર્તમાન કાળ છે તેથી હેવ હેઝ પ્લસ V3. ક્લિયર છે મિત્રો? એક બીજી વસ્તુ કે જો કર્તા તરીકે I V U ધ્યેય હોય તો એની સાથે, બરાબર છે, ટૂંકમાં હેવ લાગશે, અને જો he she it હોય તો એની સાથે હેઝ લાગશે. બરાબર છે. પછી આપણે શું જોયું મિત્રો? તો કે એની વાક્ય રચનાઓ હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ક્લિયર છે મિત્રો? એક બીજી વસ્તુ ખાસ શું? તો કે તમારે આ કાળને ઓળખવું હોય તો આટલા કીવર્ડ્સ તમારે યાદ રાખવાના છે. જો કોઈ સેન્ટેન્સ ની અંદર જસ્ટ આપેલું હોય, એવર આપેલું હોય, સિન્સ આપેલું હોય, ફોર આપેલું હોય, જસ્ટ નાવ આપેલું હોય કે ઓલરેડી આપેલું હોય તો એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય કહેવાય. બરાબર છે મિત્રો? તો આ હતો આપણો પૂર્ણ વર્તમાન કાળ. આશા રાખું છું તમને આ કાળનું વ્યવસ્થિત રીતે સમજાવી શક્યો હોઈશ. મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ વિશેની ચર્ચા કરવાના છીએ. આ કાળ વિશે ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે, પરંતુ આજનો વિડિયો જોયા પછી એ બધા જ કન્ફ્યુઝનનું સોલ્યુશન થઈ જશે. તો વિડિયો છે એ અંત સુધી જોજો. જોજો મિત્રો કે પૂર્ણ ભૂતકાળ છે એ ક્યારે વપરાય છે? ટૂંકમાં કોઈ ઘટના જ્યારે સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ હતી, બરાબર છે, ભૂતકાળની અંદર કોઈ ઘટના સંપૂર્ણ પૂરી થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો પૂર્ણ ભૂતકાળની અંદર ગુજરાતીમાં જે વાક્ય હોય, બરાબર છે, કેવી રીતે આવે છે? તો ટૂંકમાં જ્યારે કોઈ વ્યક્તિએ આમ કરી લીધું હતું, જેમ કે મેં જમી લીધું હતું, મેં એ મૂવી જોઈ લીધી હતી, હું હુઈ ગયો હતો, હું એના ઘરે જઈ ચૂક્યો હતો, બરાબર છે, મેં ખાઈ લીધું હતું, મેં વાંચી લીધું હતું, મેં પી લીધું હતું, આવું જ્યારે આવે, બરાબર છે, ત્યારે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તો મિત્રો તમે શું યાદ રાખશો? પહેલી વસ્તુ તો કે ગુજરાતીના જ્યારે વાક્ય તમે બોલો છો, બરાબર, આપણે ટૂંકમાં એનું ઇંગ્લિશ કરવાનું હોય છે, તો એમાં શું આવશે? તો કે કરી લીધું હતું, આવું પાછળ આવે, બરાબર છે, તો એ વાક્યને આપણે પૂર્ણ ભૂતકાળની અંદર બોલીશું. બીજું કે ગયા, ગઈ કે ગયું હતું, આવું આવે, બરાબર છે, ત્યારે પણ આપણે એ વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળની અંદર બોલીશું. ક્લિયર છે મિત્રો? હવે એક બીજી વસ્તુ કે પૂર્ણ ભૂતકાળ છે, બરાબર, એમાં ટુ બી નું રૂપ શું આવશે અને વર્બ શું આવશે? આ તો મેં ઓલરેડી તમને કીધેલું જ છે મિત્રો કે દરેક પૂર્ણ કાળની અંદર હંમેશા જે વર્બ આવશે V3 આવશે. બરાબર છે. ટૂંકમાં પૂર્ણ ભૂતકાળની અંદર
જે ટુ બી નું રૂપ આવશે બરાબર છે શું હશે મિત્રો તો કે હેડ હશે અને હેડ પછી હંમેશા શું આવશે મિત્રો તો કે V3 જ આવશે. એક બીજી અને અગત્યની વાત બરાબર કે પૂર્ણ ભૂતકાળ છે એ મિત્રો બે ઘટનાઓ બતાવે છે. કેટલી ઘટનાઓ? બે ઘટનાઓ બરાબર છે. કઈ કઈ? તો કે એમાં પહેલી કે જે છેલ્લી ઘટના હોય છે બરાબર છે એ સાદા ભૂતકાળની હોય છે અને એક ઘટના છે એ પૂર્ણ ભૂતકાળની હોય છે બરાબર છે. તો આ કાળ છે બરાબર એ બે ઘટનાઓ દર્શાવવા માટે પણ વપરાય છે. રેડી? આ વસ્તુ આપણે યાદ રાખશું કે પૂર્ણ ભૂતકાળ છે એ બે ઘટનાઓ દર્શાવે છે. એક તો સાદા ભૂતકાળની અને બીજી છે એ પૂર્ણ ભૂતકાળની બરાબર છે મિત્રો. એટલે કે સાદા ભૂતકાળની ઘટના એટલે શું હોય તો કે એક તો આવશે સબ્જેક્ટ પ્લસ V2 વાળી બરાબર છે અને બીજી ઘટના કઈ આવશે મિત્રો તો કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 વાળી. ક્લિયર છે મિત્રો? હવે એક બીજી વસ્તુ કે દરેક કાળ હોય છે બરાબર એની વાક્ય રચના હોય છે તો કે પૂર્ણ ભૂતકાળ છે એની પણ વાક્ય રચનાઓ છે તો આપણે એને વાક્ય રચનાઓથી સમજીએ બરાબર છે. તો પૂર્ણ ભૂતકાળની હકાર વાક્ય રચના અથવા તો જે અફર્મેટિવ સેન્ટેન્સ છે એ શું હોય છે મિત્રો તો કે પહેલા આવશે કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી શું આવશે મિત્રો તો કે આવશે હેડ, પછી શું આવશે મિત્રો તો કે V3, પછી શું આવશે મિત્રો તો કે કર્મ અને પછી આવશે બાકીના શબ્દો બરાબર છે મિત્રો. હવે આને આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ બરાબર છે મિત્રો. હું એમ કહું કે મેં સફરજન ખાઈ લીધું હતું. મેં સફરજન ખાઈ લીધું હતું બરાબર છે. તો I had eaten an apple. મેં સફરજન ખાઈ લીધું હતું તો I had eaten an apple. તો આ થઈ મિત્રો આની હકાર વાક્ય રચના. આની નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સ શું થાય મિત્રો તો કે કર્તા, પછી આવશે હેડ, પછી આવશે નોટ બરાબર અને હેડન પણ તમે વાંચી શકો છો બરાબર છે. એના પછી આવશે V3, એના પછી આવશે મિત્રો કર્મ અને પછી આવશે બાકીના શબ્દો. મેં સફરજન ખાઈ લીધું નહોતું તો I had not eaten an apple. મેં સફરજન ખાઈ લીધું નહોતું. હવે મિત્રો આની આપણે એક પ્રશ્નાર્થ વાક્ય રચના લેશું એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બરાબર છે. ઇન્ટ્રોગેટિવ પણ બે પ્રકારના હોય છે બરાબર છે. આના પછી જોઈએ પણ મેન ઇન્ટ્રોગેટિવ શું તો કે ટુ બી ના રૂપથી બરાબર જે પ્રશ્ન બને છે તે મેં સફરજન ખાઈ લીધું હતું બરાબર છે. તો એની વાક્ય રચના કેવી થાય? હેડ પ્લસ કર્તા પ્લસ V3 પ્લસ કર્મ પછી બાકીના શબ્દો અને પાછળ ક્વેશ્ચન માર્ક બરાબર છે. તો હેડ I eaten an apple. Had I eaten an apple? મેં સફરજન ખાઈ લીધું હતું. તો મેઇન આ એની ત્રણ વાક્ય રચના છે મિત્રો. અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બરાબર છે. એક વાક્ય રચના કેવી આવે મિત્રો તો કે WH વાળી વાક્ય રચના બરાબર છે. WH વાળો પ્રશ્નાર્થ બરાબર છે. એને તમે ઇન્ટ્રોગેટિવ WH કહી શકો છો. એમાં શું હોય મિત્રો તો કે પહેલા છે એ WH આવે બરાબર છે. એના પછી શું આવે મિત્રો તો કે હેડ આવે, એના પછી શું આવે મિત્રો તો કે કર્તા આવે, એના પછી શું આવે મિત્રો તો કે V3 આવે બરાબર છે. એના પછી શું આવે મિત્રો તો કે કર્મ આવે અને એના પછી શું આવે મિત્રો તો કે અધર વર્ડ્સ એટલે કે બાકીના શબ્દો આવે બરાબર છે. હવે અહીંયા હું તમને એવું કહું મિત્રો બરાબર છે કે મેં ક્યારે સફરજન ખાઈ લીધું હતું. ક્યારે એટલે when બરાબર છે. તો when had I eaten an apple? મેં ક્યારે સફરજન ખાઈ લીધું હતું? when had I eaten an apple. ક્લિયર છે મિત્રો? એક બીજી વાક્ય રચના આવે WH ની બરાબર છે જેની અંદર who નો ઉપયોગ થાય બરાબર છે કે કોણે સફરજન ખાઈ લીધું હતું. તો who પછી ડાયરેક્ટ છે શું આવે મિત્રો તો કે head આવે. who had eaten an apple. એમાં છે આપણે કર્તા વિશેની માહિતી મેળવવાની હોય છે તેથી એમાં કર્તા છે બરાબર એનો લોપ થઈ જાય. શું જોઈએ મિત્રો? લોપ થઈ જાય એટલે કર્તા ટૂંકમાં એમાં નથી આવતો. ક્લિયર છે મિત્રો? તો આ હતી એની મેન વાક્ય રચનાઓ બરાબર છે. હવે આપણે આના વધારે ઉદાહરણો જોઈએ જેથી કરીને તમને વધારે સમજાય બરાબર છે મિત્રો. હવે જેમ કે હું એમ કહું કે મેં તે પિક્ચર જોઈ લીધું હતું અથવા તો મેં એ મૂવી જોઈ લીધી હતી બરાબર છે. મેં એ મૂવી જોઈ લીધી હતી. આપણે એક્ઝામ્પલ થી સમજીએ. મેં એ મૂવી જોઈ લીધી હતી તો I had જોવા માટે see એનું V3 શું થાય મિત્રો તો કે seen. I had seen that movie. મેં તે મૂવી જોઈ લીધી હતી બરાબર છે મિત્રો. તો I had seen that movie. બીજું કોઈ ઉદાહરણ આપણે લઈએ મિત્રો કે
વિમલે ખાઈ લીધું હતું, બરાબર છે, વિમલે ખાઈ લીધું હતું. તો વિમલ had eaten food, બરાબર છે, વિમલે ખાઈ લીધું હતું. ત્રીજું કોઈ એક્ઝામ્પલ આપણે લઈ મિત્રો, તો તેણીએ બરાબર છે ખરીદી લીધું હતું, અથવા તો તેણીએ, આપણે એવું કઈ બીજું કોઈ એક્ઝામ્પલ લઈ કે તેણીએ બરાબર છે સફરજન ખરીદી લીધું હતું, બરાબર છે, અથવા તો સફરજનો ખરીદી લીધા હતા, બરાબર. તેણીએ એટલે she, તો she had bought બરાબર છે એપલ્સ, એક કરતા વધારે છે તો તેણીએ સફરજન ખરીદી લીધા હતા, તો she had bought apples. ક્લિયર છે મિત્રો? હવે મેં તમને અહીં એવું કીધું કે આ જે કાળ છે બરાબર છે બે ઘટનાઓ બતાવે છે, બરાબર છે. એક ઘટના છે એ સાદા ભૂતકાળની અને બીજી ઘટના છે પૂર્ણ ભૂતકાળની. કેવી રીતે આપણે જોઈએ મિત્રો, બરાબર છે, કે હું એમ કહું કે હું તેના ઘરે ગયો, તેણે જમી લીધું હતું. હું તેના ઘરે ગયો, બરાબર છે, તો એમ કહે આપણે જ્યારે હું તેના ઘરે ગયો તેણે જમી લીધું હતું, બરાબર છે. જ્યારે હું તેના ઘરે ગયો, બરાબર છે. બે ઘટનાવાળી વાક્ય રચના સમજો એટલે કન્ફ્યુઝન તમારા દૂર થઈ જાય. જ્યારે હું તેના ઘરે ગયો તેણે જમી લીધું હતું. જ્યારે માટે when, જ્યારે હું તેના ઘરે ગયો, બરાબર, ગયો એટલે સાદો ભૂતકાળ, તો when I, બરાબર છે, હું તેના ઘરે ગયો તો હું તેના ઘરે પહોંચ્યો, બરાબર. તમે એવું પણ કહી શકો કે when I went, બરાબર છે, when I went his home, બરાબર છે, જ્યારે હું તેના ઘરે ગયો when I went his home, બરાબર છે. તેણે જમી લીધું હતું, બરાબર છે, તેણે જમી લીધું હતું. તેણે એટલે આપણે માની કે છોકરો છે તો he had eaten food, બરાબર છે. હવે આપણે એમ કઈ બીજું કોઈ એક્ઝામ્પલ આપણે જોવું હોય તો જોઈએ મિત્રો, કે જ્યારે મેં તેને કોલ કર્યો, બરાબર છે, જ્યારે મેં તેને કોલ કર્યો, બરાબર છે, તેણે તેનું કામ પૂરું કરી લીધું હતું. તેણે તેનું કામ પૂરું કરી લીધું હતું, બરાબર. જ્યારે મેં તેને કોલ કર્યો, બરાબર છે, when I called him, બરાબર છે, જ્યારે મેં તેને કોલ કર્યો, બરાબર, તો when I called him, તેણે તેનું કાર્ય પૂરું કરી લીધું હતું, તો તેણે તેનું કામ પૂરું કરી લીધું હતું, બરાબર છે. તો he had, બરાબર છે, done, he had done, અથવા તો he had completed, બરાબર, અથવા તો he had finished, એવું પણ તમે કહી શકો છો. he had done his work, બરાબર છે મિત્રો. તો આ કાળ છે એ આવી રીતે બે ઘટનાઓ પણ દર્શાવે છે. એક ઘટના છે એ સાદા ભૂતકાળની, બીજી ઘટના છે, બરાબર છે, તો had plus V3 એટલે પૂર્ણ ભૂતકાળની, બરાબર છે મિત્રો. હવે આની અંદર એક કન્ફ્યુઝન છે, બરાબર, જે ઘણા બધા સ્ટુડન્ટની અંદર હોય છે, એ પણ આપણે સમજીએ, બરાબર છે. હું એમ કહું મિત્રો, આપણે કન્ફ્યુઝન નું સોલ્યુશન કરીએ છીએ. એવું મિત્રો, શું છે કન્ફ્યુઝન હોય, બરાબર છે. હું એમ કહું મિત્રો કે હું 2 દિવસથી બીમાર હતો. હું 2 દિવસથી બીમાર હતો. જો શું લખું છું, હું 2 દિવસથી બીમાર હતો. તો આ વાક્યને કેવી રીતે લખાય મિત્રો? હું 2 દિવસથી બીમાર હતો, બરાબર છે, તો બીમાર એટલે ઇલ થાય, બરાબર. હતો, હતી આવું આવે તો આપણે એક વસ્તુ સમજીએ છીએ કે ભૂતકાળની અંદર was અથવા were આવે તો શું આ વાક્યને આવી રીતે લખાય મિત્રો કે I was ill for 2 days, આવું લખાય મિત્રો કે I was ill for 2 days મિત્રો, આવું લખાય? તો કે ના મિત્રો, જો તમે આવું લખો છો તો આ વાક્ય છે ઈ ખોટું બને છે, બરાબર છે મિત્રો. એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ, બરાબર છે, જ્યારે પણ કોઈ પણ ગાળો આપેલો હોય, શું આપેલો હોય? ગાળો આપેલો હોય, ત્યારે આપણે એવા વાક્યને પૂર્ણ ભૂતકાળની મદદથી જ બનાવશું, બરાબર છે. તો વાક્ય કઈ રીતે બનશે મિત્રો? તો કે I had, બરાબર છે મિત્રો. શું આવશે મિત્રો? તો કે I had been ill for 2 days, બરાબર છે. I had been ill for 2 days મિત્રો. આ been છે એ ક્યાં છે એવું મિત્રો? તો કે તમને ખબર હોય કે હોવા માટે, બરાબર છે, શેનાથી બતાવાય છે મિત્રો? તો કે be, હોવા માટે
બી થી આપણે એને દર્શાવીએ છીએ અને આનું V3 શું થાય મિત્રો તો કે બીન થાય. એટલા માટે આઈ હેડ બીન ઇલ ફોર 2 days. તો મિત્રો જ્યારે પણ બરાબર છે કોઈ ગાળો બતાવવાનો હોય બરાબર છે ત્યારે હંમેશા તમે એ વાક્યને અથવા તો એવા સેન્ટેન્સીસને પૂર્ણ ભૂતકાળની અંદર બતાવશો. ક્લિયર છે મિત્રો? નહીં કે વોઝ વર્ડની મદદથી. બરાબર છે મિત્રો? હવે એક બીજી વસ્તુ કે આ કાળને ઓળખશો કઈ રીતે તો કે હેડ પ્લસ V3. બરાબર છે? હેડ પ્લસ V3. બીજી વસ્તુ કે જો આ કાળની અંદર ફોર આપેલું હોય તો પણ એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. બરાબર છે? બીજી એક વસ્તુ તો કે જો આ વાક્ય છે ઈ વેન થી બનેલું હોય બરાબર છે, ટૂંકમાં એમાં પહેલું વાક્ય છે અથવા તો બીજું વાક્ય એક પૂર્ણ ભૂતકાળનું હોય ને એક સાદા ભૂતકાળનું હોય તો પણ એ પૂર્ણ ભૂતકાળ છે. બરાબર? આ શું કામ તો કે કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરી રહ્યા હોય તો એમાં પણ આ તમને કામ આવશે. હવે હું તમને મિત્રો આના કીવર્ડ્સ કહું છું. શું છે મિત્રો? કીવર્ડ્સ. બરાબર છે? આ વાક્ય અથવા તો આ ટેન્સને ઓળખવું હોય તો તમે કઈ રીતે ઓળખી શકો છો. બરાબર છે? તો મિત્રો જો કોઈ વાક્યની અંદર when આપેલું હોય, જો કોઈ વાક્યની અંદર before આપેલું હોય, જો કોઈ વાક્યની અંદર already આપેલું હોય બરાબર છે, જો કોઈ વાક્યની અંદર by the time આપેલું હોય બરાબર છે, જો કોઈ વાક્યની અંદર just, never કે એવર આપેલું હોય બરાબર છે, આવા શબ્દો જો કોઈ સેન્ટેન્સ ની અંદર આપેલા હોય તો એ કાળ પૂર્ણ ભૂતકાળ છે. બરાબર છે મિત્રો? તો આશા રાખું છું તમને હું પૂર્ણ ભૂતકાળ સારી રીતે સમજાવી શક્યો હોઈશ, તમારા મગજની અંદર આ કાળને બેસાડી શક્યો હોઈશ. મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ વિશેની ચર્ચા કરવાના છીએ. તો મિત્રો એક વિનંતી કરીશ કે વિડિયો છે એ અંત સુધી જોજો. બરાબર છે? હવે જોજો મિત્રો કે પૂર્ણ ભવિષ્યકાળ છે એનો ઉપયોગ ક્યારે થાય છે તો મિત્રો જ્યારે અમુક સમયે કોઈ ક્રિયા છે એ પૂરી થઈ ગઈ હશે બરાબર છે, કોઈ કાર્ય છે એ પૂરું થઈ ગયું હશે બરાબર છે, કોઈ ઘટના છે એ પૂરી થઈ ગઈ હશે તેવું દર્શાવવું હોય ત્યારે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? જેમ કે તેણે જમી લીધું હશે બરાબર છે, તેણે રમી લીધું હશે, તેણે લખી લીધું હશે બરાબર, આવી ઘટનાઓ દર્શાવીએ ત્યારે આપણે આ કાળનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો જે પૂર્ણ ભવિષ્યકાળ છે એમાં ટુ બી ના રૂપ તરીકે શેનો ઉપયોગ થાય છે બરાબર છે? તો એમાં ટુ બી નું રૂપ શું આવશે તો મિત્રો એમાં ટુ બી નું રૂપ આવશે will have, અને પૂર્ણ કાળ છે એટલા માટે will have પછી શું આવશે મિત્રો તો કે V3 આવશે. હવે એક બીજી વસ્તુ મિત્રો કે જ્યારે પણ તમને બે હેલ્પિંગ વર્બ આપેલી હોય તો આ બંનેની ટૂંકમાં જે બે હેલ્પિંગ વર્બ છે એના વચ્ચે નોટ લાગે છે નકાર વાક્યની અંદર. બરાબર છે? આ એક વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. ક્લિયર છે મિત્રો? હવે આપણે આની વાક્ય રચનાઓ જોઈએ બરાબર છે, જેથી તમને વધારે સારી રીતે સમજે. તો આની હકાર વાક્ય રચના શું હોય મિત્રો એટલે કે જે આનું અફર્મેટિવ સેન્ટેન્સ છે એ શું હોય મિત્રો તો કે આનું અફર્મેટિવ સેન્ટેન્સ આવશે મિત્રો પહેલા આવશે કર્તા બરાબર છે, પછી આવશે will બરાબર છે, પછી આવશે have, પછી આવશે V3, પછી આવશે કર્મ અને પછી આવશે મિત્રો બાકીના શબ્દો. બરાબર છે? હવે આનું આપણે એક્ઝામ્પલ લઈએ. હું એમ કહું કે તેણે 5 વાગે રમી લીધું હશે, તેણે 5 વાગે રમી લીધું હશે તો તેણે એટલા માટે he બરાબર છે, પછી આવશે will, have રમવા માટે, play એટલા માટે V3 છે તો played, he will have played at ક્યારે 5 વાગે at 5. અહીંયા તમે 5 o'clock પણ લખી શકો છો. બરાબર છે? આની નકાર વાક્ય રચના શું થાય મિત્રો તો કે કર્તા પ્લસ will બરાબર છે, બે વર્બ છે એટલા માટે વચમાં નોટ, નોટ પછી have પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ આવશે other words. બરાબર? આ વાક્યનો આપણે નકાર બનાવવો હોય તો શું થાય મિત્રો તો કે he will not have played at 5. બરાબર છે મિત્રો? આ થઈ આપણી કેવી વાક્ય રચના મિત્રો તો કે નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સ. બરાબર છે? હવે આની પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શું થાય મિત્રો તો કે will છે ઈ પહેલા આવી જાય. શું છે મિત્રો? will છે ઈ પહેલા આવી જાય. પછી શું આવશે મિત્રો તો કે will પછી મિત્રો will પછી આવશે મિત્રો કર્તા બરાબર છે ને, પછી આવશે have, પછી આવશે V3, પછી આવશે ઓબ્જેક્ટ અને પછી આવશે other words અને પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. બરાબર છે? તેણે 5 વાગે રમી લીધું હશે, will he have played, will he have played at 5 o'clock પાછળ
ક્વેશ્ચન માર્ક. બરાબર છે મિત્રો. હવે આપણે લઈ WH વાળી, ટૂંકમાં મરી મસાલા વાળી વાક્ય રચના. બરાબર છે મિત્રો. હવે હું આમ કહું કે તેણે ક્યારે રમી લીધું હશે. બરાબર છે, ક્યારે એટલા માટે સમય છે, તો એને આપણે when થી આપણે ક્વેશ્ચન બનશે મિત્રો. પરંતુ આપણે પહેલા એની વાક્ય રચના જોઈ લઈએ. શું આવશે? તો પહેલા આવે WH મિત્રો. બરાબર છે. એના પછી શું આવશે? તો કે will આવશે મિત્રો. એના પછી શું આવશે? તો કે સબ્જેક્ટ આવશે. એના પછી શું આવશે મિત્રો? તો કે have આવશે. એના પછી શું આવશે મિત્રો? તો કે V3 આવશે. પછી ઓબ્જેક્ટ આવશે અને પછી આવશે other words પાછળ ક્વેશ્ચન માર્ક. તેને ક્યારે રમી લીધું હશે? તો કે when will he have played પાછળ ક્વેશ્ચન માર્ક. ક્યારે રમી લીધું હશે એટલે 5 વાગે તો આવે નહીં મિત્રો. ક્યારે રમી લીધું હશે પ્રશ્ન પૂછ્યો છે. હવે આપણે એવું જોઈએ મિત્રો, બરાબર, કે કોણે 5 વાગે રમી લીધું હશે. કોણે? તો જ્યારે પણ કોણ એટલે who. બરાબર છે. જ્યારે પણ તમે WHO એટલે who થી પ્રશ્ન બનાવો, બરાબર છે, તો એમાં કર્તા ન આવે. બરાબર, આ એક વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. તો એનું કેવી રીતે બને મિત્રો? તો કે who will have played at 5. બરાબર છે. 5 વાગે કોણે રમી લીધું હશે. તો મિત્રો પૂર્ણ ભવિષ્યકાળ હોય અથવા તો કોઈ પણ કાળ હોય, બરાબર છે, તો એની મુખ્ય તમે 3 વાક્ય રચના અને એના સિવાયની 2 વાક્ય રચના આવે છે. એક બીજી વસ્તુ, જ્યારે પણ to be ના રૂપથી, બરાબર છે, WH ફેમિલી થી નહીં, to be ના રૂપથી, બરાબર છે, will હોય, have હોય, has હોય, are હોય, બરાબર છે, was હોય, were હોય, આનાથી જ્યારે તમે કોઈ પ્રશ્ન છે એ પૂછો છો ત્યારે તેનો જવાબ તમે યસ અથવા નો માં આપી શકો છો. બરાબર છે મિત્રો. પરંતુ જ્યારે પણ આવા when છે, બરાબર છે, which છે, who છે, what છે, એનાથી પ્રશ્ન પૂછો છો તો એમાં તમારે યસ નો માં નહીં પણ કંઈક જવાબ આપવો પડે છે. ક્લિયર છે મિત્રો? તો આ છે આપણો પૂર્ણ ભવિષ્યકાળની મુખ્ય 5 રચનાઓ. બરાબર છે. હજી આપણે થોડા ઘણા એક્ઝામ્પલ્સ જોઈએ અને એક આમાં કન્ફ્યુઝન છે, બરાબર છે, એ પણ હું તમને સમજાવીશ. જોવો જોઈએ. તો હવે કોઈ બીજું આપણે એક્ઝામ્પલ આનું જોવું હોય, બરાબર છે, જેમ કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોયું કે તેને 5 વાગે રમી લીધું હશે. હું એમ કહું, બરાબર છે, કે તેણે રવિવારે, બરાબર, તેનું કામ પૂરું કરી લીધું હશે. તેણે રવિવારે તેનું કામ પૂરું કરી લીધું હશે. તો શું થાય મિત્રો? he will have finished his work on Sunday. બરાબર છે. તેણે રવિવારે તેનું કામ પૂરું કરી લીધું હશે. તો he will have finished અથવા તમે ડન પણ લખી શકો, completed પણ લખી શકો છો, his work on Sunday. ક્લિયર છે મિત્રો? તો આ થઈ ભવિષ્યની વાત. પણ હવે એક વસ્તુ યાદ રાખો મિત્રો, કે જ્યારે, બરાબર, વાત છે એ ભવિષ્યની હોય. વાત શેની હોય મિત્રો? ભવિષ્યની હોય. પરંતુ એની અંદર જે સેન્સ છે એ ભૂતકાળ અથવા તો વર્તમાન કાળની હોય. શેની હોય? ભૂતકાળ અથવા તો વર્તમાન કાળની. સેન્સ શેની હોય મિત્રો? સેન્સ શેની હોય મિત્રો? તો કે પાસ્ટ અથવા તો પ્રેઝન્ટ ની હોય. બરાબર છે મિત્રો? એટલે કે ભૂતકાળ અથવા તો વર્તમાન કાળની હોય. તો તેવા કિસ્સામાં, બરાબર છે, તેવા સમયે તમે will નો ઉપયોગ નહીં કરો. બરાબર છે. તેવા સમયે તમે will નો ઉપયોગ નહીં કરો તો શેનો ઉપયોગ કરશો મિત્રો? તો તેવા સમયે તમે would નો ઉપયોગ કરશો. શેનો ઉપયોગ કરશો મિત્રો? તો કે would નો ઉપયોગ કરશો. આને હું તમને એક્ઝામ્પલ ની મદદથી સમજાવું. હું એમ કહું મિત્રો કે તેણે અત્યારે રમી લીધું હશે. તેણે અત્યારે રમી લીધું હશે. બરાબર. એમ નથી કીધું મેં, બરાબર છે, કે તે બરાબર છે 5 વાગે રમી લીધું હશે. બરાબર છે. તેણે 5 વાગે રમી લીધું હશે એવું નહીં. બરાબર. તેણે અત્યારે રમી લીધું હશે. અત્યારે એટલે ટૂંકમાં રમવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. બરાબર છે. ટૂંકમાં ભૂતકાળની અંદર એ કામ પૂરું થઈ ગયું. તેણે અત્યારે રમી લીધું હશે. તો એ વાક્ય કેવી રીતે બને મિત્રો? તો કે આવી રીતે બને. જોવો જોઈએ. he would have played. બરાબર છે. he would have played. બરાબર છે. તેણે અત્યારે રમી લીધું હશે. he would have played now. આવું પણ હું લખી શકું છું. બરાબર છે. તો મિત્રો જ્યારે પણ વાત ભવિષ્યની હોય પરંતુ એમાં જે સેન્સ છે, બરાબર છે, એ શેની હોય? પાસ્ટ અથવા તો પ્રેઝન્ટ ની હોય. તો તેવા કિસ્સામાં તમે will નો ઉપયોગ નહીં કરો. શેનો ઉપયોગ કરશો? would નો ઉપયોગ કરશો. ક્લિયર છે મિત્રો? will have નહીં, શું આવશે? તો અહીંયા would have આવશે. બરાબર છે. તો મિત્રો આ છે આપણો પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર છે ને? આ તો આપણો એક કન્ફ્યુઝન નો પોઈન્ટ.
તો આશા રાખું છું તમને પૂર્ણ ભવિષ્યકાળ છે એ હું સારી રીતે સમજાવી શક્યો હોઈશ. બરાબર છે? તો પૂર્ણ ભવિષ્યકાળના વાક્યને તમે કેવી રીતે ઓળખશો? તો એક વસ્તુ તો એક યાદ રાખશો કે will have પછી V3 આવે તો એ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હોય. બરાબર છે? બીજું કે would have પછી V3 આવે તો પણ એ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હોય. બરાબર છે? બીજું એમાં અમુક કીવર્ડ્સ છે એ પણ તમારે યાદ રાખવા જોઈએ. બરાબર? શું છે? તો કે by now હોય, by then હોય. બરાબર છે? આવા જ્યારે વાક્યો હતો તો by that time હોય. બરાબર છે? આવા કીવર્ડ જો કોઈ વાક્યની અંદર આવતા હોય, બરાબર છે, તો પણ એ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. તો મિત્રો વિડિયો કેવો લાગ્યો એની કોમેન્ટ સેક્શનની અંદર મને જરૂર જાણ કરજો અને જલ્દી જ મળીશું આવા એક અન્ય વિડિયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.